ભરૂચના અધિક નિવાસ કલેક્ટર એન.આર. ઘાગલની અધ્યક્ષતા આયોજન ભવન ખાતે નિર્મળ ગુજરાત 2.0 અભિયાનને વધુ અસરકારક બનાવવા એક દિવસીય જિલ્લા કક્ષાની તાલીમ યોજાઈ। ભારત સરકાર દ્વારા વર્ષ 2014માં શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન સમગ્ર દેશમાં સ્વચ્છતા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે નિમિત્ત બની રહ્યું છે, જેની સફળતાને આધારે ભારત સરકારે વર્ષ 2026 સુધીમાં તમામ શહેરોને કચરા મુક્ત શહેરો બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 લોન્ચ કર્યું છે। સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અભિયાન હેઠળ નિર્મળ ગુજરાત 2.0 અને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા તેમજ સ્વચ્છ સર્વેક્ષણ 2024ની જોગવાઈના આયોજન, અમલીકરણ અને અસરકારક કામગીરીને બાબતને સફળ પ્રયાસના ભાગરૂપે અધિક નિવાસી કલેક્ટર એન.આર. ઘાગલના અધ્યક્ષસ્થાને અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની આયોજન ભવન ખાતે એક દિવસીય તાલીમ યોજાઈ હતી। તાલીમમાં અર્બન વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટરના ટીમ લીડર વિનય પટેલ અને એસીપીટી યુનિવર્સિટીના સેન્ટર ફોર વોટર એન્ડ સેનિટેશનના જય શાહ તેમજ આરસીએમ રિજનલ કમિશનના અધિકારીઓ દ્વારા જિલ્લાની ચારેય નગરપાલિકા, તમામ પ્રાંત, તમામ તાલુકાના મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ કર્મચારીઓને નિર્મળ ગુજરાત 2.0ની ગાઈડલાઇન, સ્વચ્છતાના મુખ્ય મુદ્દાઓ, વેસ્ટ મેનેજમેન્ટ આ પ્રોગ્રામ અંતર્ગત સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ, નિર્મળ ગુજરાત 2.0 અને સ્વચ્છ ભારત મિશન અર્બન માટે સરકાર દ્વારા સર્વેક્ષણ બાદ ભવિષ્યમાં આપવામાં આવતા ફંડની પોસિબિલિટીઓ, આવનારા વર્ષમાં સ્વચ્છતા અંગે થનારી કામગીરીનું પ્લાનિંગ, નગરપાલિકાઓનો હાલનો પ્રોગ્રેસ અને સ્ટેટસ, આવનારા સમયમાં નગરપાલિકાઓને ODF+, ODF++, GFC વોટર પ્લસ સર્ટિફિકેશન, ટાર્ગેટ રિપોર્ટિંગ મેકેનિઝમ, સોલિડ અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ, સ્વચ્છતા કર્મચારીઓ માટે PPE કિટ સહિત સેફટીના સાધનો નગરપાલિકાઓ દ્વારા શહેર અને નગરપાલિકા વિસ્તારમાં 10 કિલોમીટર વિસ્તારના ગામોમાંથી કચરો એકત્રિત કરવાની વ્યવસ્થા અને તેને રિસાયકલિંગ કરી જુદા જુદા ક્ષેત્રે ફરી વપરાશ અંગેની તાલીમ આપવામાં આવી હતી। આ તાલીમમાં તમામ પ્રાંત ઓફિસર, કાર્યપાલક ઇજનેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, તમામ તાલુકાના મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને જિલ્લાની ચારેય નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે જે આપણે એક દિવસીય કાર્યશાળા રાજ્ય સરકાર તરફથી એટલે કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તરફથી અને સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત તરફથી જે રાખવામાં આવી છે, એ કાર્યશાળાનો ઉદ્દેશ એ જ છે કે આપણે શહેરો અને ગામને ઝીરો વેસ્ટ તરફ આગળ લઈ જવા છે અને શહેરોને કચરા મુક્ત કરવા માટે આપણે સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અને સાથે સાથે નિર્મલ ગુજરાત 2.0 જે ગુજરાત ગવર્મેન્ટનું એક ઇનિશિયેટિવ છે, એની અંદર જે આપણે જે રાજ્ય સરકાર તરફથી અર્બન શહેરો માટે 240 કરોડ અને ગ્રામીણ શહેરો માટે આપણા 350 કરોડનું જે એડિશનલ ફંડિંગ સ્વચ્છતા માટે કરવામાં આવ્યું છે અને એની દિશામાં આપણે નગરપાલિકા, ગ્રામીણના જેટલા ડિપાર્ટમેન્ટ છે, આપણા હેલ્થ, એજ્યુકેશન અને સાથે સાથે મામલતદાર, નાયબ મામલતદાર, TDO શ્રીના ડિપાર્ટમેન્ટ, કલેક્ટર સાહેબના વિભાગ અને બીજા જેટલા પણ સંકલન વિભાગ છે, એ બધાને સાથે મળીને આ કામગીરી માટે એક દિવસીય કાર્યશાળામાં સૌથી સારામાં સારી રીતે કેવી રીતે આપણે કામગીરીને કરી શકીએ એ દિશા માટે આપણે રાજ્ય સરકાર તરફથી આ ડિસ્ટ્રિક્ટ લેવલની એક ટ્રેનિંગ્સ રાખવામાં આવેલી છે। શું નામ સર આપનું? મારું નામ વિનય પટેલ છે, હું ટીમ લીડર તરીકે છું અને અમે લોકો અર્બન સેન્ટર તરીકે સ્વચ્છ ભારત મિશનની અંદર કામગીરી સંભાળીએ।